આજકાલ ઓપીડીમાં ઘૂંટણના દુખાવાળા દર્દીની સંખ્યામાં ખૂબ જ વધારે જોવા મળે છે. તો આજે આપણે વાત કરવાના છીએ કે ઘૂંટણનો ઘસારો અટકાવી કઈ રીતે શકાય. હું છું ડૉક્ટર મિતુલ માણિયા, ઓર્થોપેડિક સર્જન એટ RTSV ડાયમંડ હોસ્પિટલ સુરત. ઘૂંટણનો દુખાવો અટકાવવા માટે ખૂબ જ મહત્વનું ફેક્ટર છે વેઇટ લોસ, વજન ઘટાડવું. જો તમારો BMI 1 થી 2 પોઈન્ટ ઘટી જાય તો તમારા ઘૂંટણનો ઘસારો વધવાની શક્યતા 8 થી 10% જેટલી ઓછી થઈ જતી હોય છે. તો સૌથી મહત્વનું ફેક્ટર વજન ઓછો કરવું. બીજું મહત્વનું પરિબળ છે લાઇફસ્ટાઇલ મોડિફિકેશન. જો આપણે કોઈ કામ કરીએ છીએ એમાં ઉભડક બેસવાનું, પલાઠી વળવાનું કે સીડી ઉતરજક કરવાનું આવતું હોય તો તે વસ્તુ ઓછી કરવાથી તમારા ઘૂંટણ પરનું લોડિંગ 5 થી 7% જેટલું ફરક પડતું હોય છે અને જેના કારણે તમારો ઘૂંટણનો ઘસારો આગળ વધતો નથી. ત્રીજું ફેક્ટર છે કસરત. જો તમને ઘૂંટણનો ઘસારો છે અથવા આવવાનો છે તો કસરત એડ કરવાથી તમારા ઘૂંટણના સ્નાયુ મજબૂત થાય છે અને જેના લીધે તમારા ઘૂંટણનો ઘસારો આગળ વધતો નથી. ચોથું અને ઘણું ખાસ મહત્વનું ફેક્ટર કે જો તમને ઘૂંટણમાં કોઈ ઇન્જરી થઈ તો તેને અવગણશો નહીં, કારણ કે ઘૂંટણની સામાન્ય ઇન્જરી પણ તમારા ઘૂંટણનો ઘસારો લાવી શકે છે, જેમ કે ગાદી ફાટી જેવી, લિગામેન્ટ ફાટી જેવા. અને આવા જ ફેક્ટર છે જે મિસ કરવાથી અથવા તેનો પ્રોપર ઇલાજ નહીં કરવાથી નાની ઉંમરે ઘૂંટણનો ઘસારો આવે છે. જો તમને પણ આવી કોઈ તકલીફ હોય તો નજીકના દવાખાનામાં સંપર્ક કરી શકો છો. ડાયમંડ હોસ્પિટલમાં ઘૂંટણના ઘસારાવાળા દર્દીને ખૂબ જ રાહત દરે સારવાર આપવામાં આવે છે.